નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે અને આ જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શનિવારે વધુ એક ઘટનામાં બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસાના ચત્રાલા નજીકથી ગેરકાયદેસર વિદેશી દારૂ ભરેલા જીપડાલાને ઝડપી દારૂ સહિત ₹5.77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે જીપડાલા ચાલક ફરાર થઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની ગુજરાતમાં પ્રવેશ કરવાનો પ્રવેશદ્વાર છે અને તેના લીધે આ જિલ્લામાંથી વિદેશી દારૂની ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાફેરી થઈ રહી છે. ત્યારે ડીસા તાલુકાના ચત્રાલાથી રાણપુર તરફ એક દારૂ ભરેલી ગાડી આવી રહી હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી, જેથી ચત્રાલા ગામ નજીક બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈની સૂચનાથી એલસીબી ટીમે નાકાબંધી ગોઠવી હતી. ત્યારે પોલીસે અત્રેથી પસાર થતા જીપડાલાને અટકાવતા તેનો ચાલક ડાલુ મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે જીપડાલાની તલાશી લેતા તેમાંથી 1523 બોટલ વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો હતો, જેની કિંમત ₹2,70,860 થાય છે. પોલીસે આ ઘટનામાં દારૂ સહિત ₹3 લાખનું જીપડાલું મળીને કુલ ₹5,70,860 મુદ્દામાલ જપ્ત કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.